सौ हरिहंताणम् नमो लोहि सौ सिदानम् नमो लोहि सौ आयर्याणम् नमो लोहि सौ जयानम् नमो लोहि सौ त्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मंगलम् भगवान् विरो मंगलम् गौतमोनि मंगलम् कुंकुमधारी भुजेन्द्रमोसु मंगलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाता બંધ અધિકાર 12મો પંચાંગ 13મું છે ને 180 માટે શું ગયું કે ધર્મીને ભોગ વિષય ભોગની વાસના હોતી નથી. એ હોતી નથી, એને નથી હોતી, વિષય પર છે. કેમ કે ધર્મી આત્મામાં આનંદ છે એમ અનુભવ્યું છે. એથી એને ક્યાંય પુણ્ય પાપના ભાવમાં ક્યાંય સુખ બુદ્ધિ સંકિતીને હોતી નથી. સમજાણું કાંઈ? એ વિકલ્પ આવે પણ એમાં સુખ પણ માનતો નથી, એમાં મજા છે એમ માનતો નથી. જો સુખ રાગના મંદપણામાં કે તીવ્રમાં ઠીક છે, સુખ બુદ્ધિ છે માને, મિથ્યા દ્રષ્ટિ છે, જૈન નથી. કેમ કે આત્મા આનંદ સ્વરૂપ છે. અતિન્દ્રિય આનંદનો સ્વભાવ સમુદ્ર છે. એની જેને અંતરદ્રષ્ટિ થઈ એને ક્યાંય વિષયો ચક્રવર્તીના રાજ ઇન્દ્રના ઇન્દ્રાસન એમાં ક્યાંય સુખ ભાગતું નથી. ધર્મીને અજ્ઞાનીને માને છે પરમાં સુખ છે, માને છે નહીં. ભોગમાં મજા છે, સ્ત્રીઓના અનુકૂળતામાં ભોગ, પૈસા, આબરૂ, કીર્તિ, શરીર ઠીક હોય તો મને ઠીક પડે, એવી માન્યતા મિથ્યા દૃષ્ટિ અજ્ઞાનીની છે. સમજાય છે કાંઈ? માટે કહ્યું તો ભોગ અભિલાષની દશા મિથ્યા અંગ છે. ताते विषय भोग में मगन सो मिथ्याति जीव भोग सो उदासो संकितीय बन रहे. सम्यक दर्शननी भूमिकाમાં ચોથે ગુણોત્તાને આત્મા અખંડ આનંદ છે એવું અંતર અનુભવ થયો હોવાને લઈને અને એમાં પ્રતીત થઈ છે કે સુખ તો આત્મામાં છે. ઇન્દ્રના ઇન્દ્રાસનોમાં, આબરૂમાં, સ્ત્રીઓમાં, શરીરની સુંદરતા, નમણાઈમાં ક્યાંય સુખ નથી. એ સુખ તો મારો સ્વભાવ છે. એને સમજાવવા વિશે 4 ભાગ પાડે છે પુરુષાર્થમાં. 4 પુરુષાર્થ દ્વારા છે ને. 13મું ધર્મ અર્થ કામ શિવ પુરુષાર્થ ચતુરંગ બુદ્ધિ કલ્પના ગઈ રહે સુધી ગયે સર્વંગ. ધર્મ એનો અર્થ પછી કરશે. અજ્ઞાની કોને માને ધર્મ ને જ્ઞાની કોને માને ધર્મ. અજ્ઞાની કોને માને અર્થ અને જ્ઞાની કોને માને અર્થ. અજ્ઞાની કોને માને કામ ને જ્ઞાની કોને માને કામ. અજ્ઞાની કોને માને મોક્ષ માર્ગ અને અજ્ઞાની કોને માને મોક્ષ માર્ગ. બુદ્ધિ અજ્ઞાની કલ્પના ગઈ રહે. પોતાની કલ્પનાથી અનાદિનો મિથ્યા દ્રષ્ટિ ચારના વાસ્તવિક સ્વરૂપને બીજી રીતે માને. શુદ્ધિ એટલે સમ્યક દ્રષ્ટિ,
સમ્યક જ્ઞાની ગહે સર્વમ, જીવું એ ચારનું સ્વરૂપ છે એવું એ માને છે. હવે એની વ્યાખ્યા, चार पुरुषार्थ पर ज्ञानी अज्ञानी का विचार. कुल को आचारता ही मूर्ख धर्म कहे, पंडित धर्म कहे वस्तु के स्वभाव को, खे को खजानो ताई अज्ञानी अर्थ कहे, ज्ञानी कहे अर्थ द्रव्य दर्शाव को, दंपति को भोग ताई दुर्बुद्धि काम कहे, श्रुति काम कहे अभिलाष चित चाव को, इंद्रलोक थान को अजान लोक कहे मोख, श्रुति मोख कहे एक बंध के अभाव को. શું કે છે? કુલ કો આચારતા મૂરખ ધર્મ કહે. પોતાના કુળની વિધિ પ્રમાણે આચરણ કરતો હોય, દયા દાન વ્રત ભક્તિ પૂજા એ કુલ પદ્ધતિની રીતને એ ધર્મ કહે છે. અજ્ઞાની સમજાણું કારણ એ તો બાહ્ય પદ્ધતિ છે, એ ધર્મ નથી. દયા દાન વ્રત તપ પૂજા જાત્રા એવું જે કુળનો આચાર છે સંપ્રદાયનો, એને યજ્ઞની ધર્મ માને. એ ધર્મ નથી. એમાં રાગની મંદતા હોય તો પુણ્ય છે. રાગની મંદતા હોય સર્પ, ન હોય ને એકલો એમને બાય કરે ને અંદર અભિલાષ તીવ્ર વરાળ, તો તેની પુણ્ય પણ નથી. कुल की को आचारता मूर्ख धर्म कहे अज्ञानी, पंडित धर्म के वस्तु के स्वभाव को. भगवान आत्मा आनंद ने शुद्ध स्वरूपी થયું છે. એનું સ્વભાવનું સાધન થઈને એ નિર્મળ વિતરાગી આનંદાદી દશા પ્રગટે એ વસ્તુના સ્વભાવને સંકિતી ધર્મ કહે છે. સમજાય છે કાંઈ? पंडित शब्द ज्ञानी, वस्तु स्वभाव को धर्म. भगवान आत्मा वस्तु છે, પદાર્થ છે, એનો સ્વભાવ આનંદ ને જ્ઞાન ને શાંતિ છે. એને શાંતિ ને આનંદ ને સાધી અને જેને આનંદ ને શાંતિ સ્વચ્છતા વિતરાગતા નિર્મળતા પ્રગટી થઈ છે, એ વસ્તુનો સ્વભાવ છે. એને ધર્મ કહે. સમજાય છે કાંઈ? આ તો સંપ્રદાય ને કુળમાં જે પરંપરા મળ્યું હોય એનું આચરણ કરવું, એનું નામ અજ્ઞાની ધર્મ માને. બાપ દાદા કર્યું હોય એનો પ્રશ્ન ક્યાં છે? એને કર્યું એને કર્યું. સત્ય શું છે એવું એને સમજવું. બાપ દાદા સારું કઈ ધર્મ કર્યો હોય તો એટલા કે ને ભાઈ બાપ દાદાનું મૂકી દીધું તમે એમ કે કેટલા માણસને. પણ બાપ દાદા શું કરતા હતા એ ખબર છે એને? તને હે? બાપ દાદા પરંપરામાં મળ્યું હોય આ વ્રત કરવા, દયા પાડવી, પૂજા કરવી, આ સામાયિક પુહા પરિક્રમા એના માનેલા કરવા, એ તો બધો રાગની મંદતા છે, એ કઈ ધર્મ બરમ નથી. બરાબર.
સમજાણું કાંઈ પ્રભુ અજ્ઞાની લોક તો મૂર્ખ પોતાની પરંપરાનો આચાર આ બહુ અજ્ઞાની આગળ જાય તો નાહવું ને ધોવું ને શરીર સાફ રાખવું સ્નાન કરવું એ ધર્મ ધૂળમાં એ ધર્મ નથી હે ચોખ્ખું કે સ્નાન ચોખા એટલી અહીં નથી આવ્યા સ્નાન ચોખા એટલે અંદરની શુદ્ધ આ શરીરની શુદ્ધ એ વાત જ જરાય નથી. સાધુ હાટું આ ચોખા કરે છે ને દિગંબરમાં સાધુ હાટું બનાવે એ તો માર્ગ જ તદ્દન વિરુદ્ધ છે. આ સાધુને વડાવવું છે માટે આજ બનાવો પાણી આ કેરી રસ પૂરી ટુકડું એ તો લીનાર પણ મિથ્યા દ્રષ્ટિ છે ને લીનારે મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું એનો તમારે અનુભવ ઘણો છે ને સંપ્રદાયનો. હિરાજી મહારાજ હતા એ બહુ ક્રિયા ચોખ્ખી બહુ ક્રિયા દ્રષ્ટિની ક્યાં છે કામ નહીં પણ ઓરવાની ક્રિયા હિરાજી મહારાજ હતા. માણિકચંદજી હતા એની તો બધું હું જેવા જેવું ઠેકાણ આનું તો સોસાયટી બંધ હતો અને ઓરવાની ક્રિયા એની હિરાજી મહારાજની બહુ સખત ક્રિયા સખત. પાણીનો એક બિંદુઓ કળશામાં પીડ્યો હોય કાઢો અને રાયચંદ ગાંધી જેવું ઘર છે મોટું ત્યાં બોટાદમાં ગ્રસ્ત માણસ 50 માણસ જમતા હોય ત્યાં શું કહેવાય રૂનો ધંધો રૂ એવા કહેવાય દિનસાનો મોટો ધંધો એને પણ વળવા જાય અમે બધું એમ કીધું તું પેલું બધું નહીં તો મોટું ઘર એ ગામમાં 50 માણસ જમે અજમણ મણમણ રસ કેરીનો હોય દાંડવા ચૂરમાના 50 ઓબા એમ પડ્યા હોય કે થાવ કરેલા પણ વળવા ઉઠે જો પાણીનો કોળસો તો ખાલી હોય પણ એક બિંદુ અંદર પીડ્યો હોય અને વરાળમાં ઉઠે બાઈ એવું જમવા છે ને ત્યારે જીવે છે જુદું જો હાથ દોડી જાય ને ઘર બંધ હાર નહોતા પણ એ તો બાયની ક્રિયા છે એક જ વસ્તુ સમજાણું કાંઈ તો મારી ક્રિયા એવી સખત હતી એ વખતે પણ એ બધી બાયની કુળાચારની ક્રિયા હતી. સત્યોતેરમાં ભાવનગર ગયેલા ત્યારે 77માં પહેલા ભાવનગર ગયેલા તો કોઈ બી ગયેલ નહીં અમારી એરેન્જમાં રાજ નાખે 300 ઘર દોરવા જાય ત્યાં 30-25 ઘર થાય થોડા નાના થાય. હરિભાઈ ના ભાઈ મોટા ભાઈ હતા હરિભાઈ ભાઈ ને મોટા ભાઈ અત્યારે શેઠ હતા અમર ઘરે ઘરે 96 દોષનો લોકોને આપી દીધેલા. જો મહારાજ માટે કંઈ પણ કરેલું હોય તો મહારાજ વિશે ને ગર્ભમાં ગવું પડે કેમ ભાઈ આખો હું આખો સત્યોતેરની વાત છે. પેલા લાગ્યા એ લોકો બધું ઠેકાણા મહિનાનું બરવાણાના સાધુ બધા ઉમેદચંદ કઈ ઠેકાણા બધા જોઈ લાગે તો ચોપાની છપાયેલું કરી કરી પછી મહારાજ આવ્યા છીએ આપણા ઉમરાળાના મહારાજ. જો કંઈ પણ પાણીમાં જરીક પાણી નાખ્યું વધારે ચોખા ચપશે એમાં થોડીક ચપટી ચોખા નાખ્યા તો દોષ લાવવાનું છે ગર્ભમાં ગવું પડશે. એવું સખત હતી પણ એ બધી કુળની ક્રિયા હતી વાસ્તવિક ધર્મની ક્રિયા નહોતી. ગુરુ કરતા એમ
અજ્ઞાની લોક કુળ પદ્ધતિ એને ધર્મ કહે. શાંત ચોક્કસ શું કહે? હે ગુરુ પ્રત્યે આવી ગઈ એને એમ કરતા તમે કરતા તમે હે ये कूल है ना. पंडित लोग वस्तु स्वभाव को धर्म कहते हैं. हाँ हाँ देखो सम्यक दृष्टि तो પોતાનો સ્વભાવ અતિન્દ્રિય આનંદ, એવા અતિન્દ્રિય આનંદને પ્રગટતી વસ્તુનો સ્વભાવ છે. અતિન્દ્રિય આનંદ ભગવાન આત્માનો સ્વભાવ છે. એ અતિન્દ્રિય આનંદને પ્રગટ કર્યો છે એને સંકિતી ધર્મ કહે છે. વિતરાગી દશાને ધર્મ કહે છે. સમજાય છે? કાંઈ આખરી વાત સારી જગતને વિતરાગનો માર્ગ પરમ સત્ય અને જગતને પીરસાણો છે. બીજી રીતે એમને કહ્યું તું ભાઈ અહીંયા તો ઘણું માણસ ના જયપુર 3,000 માણસ નાખો 5 લાખ નો ખીચો ખીચ ભરાય. જો હું કીધું સમાજ પાસે ધર્મનું બીજી રીતે પીરસાણું છે, ધર્મ બીજી રીતે છે. ત્યાં હતા ને તો ત્યાં 11 સુધી ત્યાં હતા. 12 બાર આવ્યા ને અમદાવાદ 11 સુધી 11 હે ભીમ 11 ક્યાં કરી આ મોટો વરઘોડો 50,000 માણસ વરઘોડામાં રથ. બહારમાં થાતું છું એમ કહી જાય તો છે ઘરે કોણ એને ઘરે કોણ એને એ તો થયું થવાનું એ થયું કઈ એ પણ કઈ પ્રભાવના બહારની એ નથી. બહારની પ્રભાવના તો જે કઈ શુભ રાગ આવ્યો એને બાહ્ય પ્રભાવના કહેવામાં આવે. તે પણ એ પુણ્યબંધનનું કારણ છે. અંતરની પ્રભાવના તો આત્મા આનંદ સ્વરૂપ પ્રકટે એની ભાવના કરી એકાગ્રતા થવી અને શાંતિ અને સ્વચ્છતાની દશા વ્યક્ત પ્રગટ થવી એને પ્રભાવના આચી વિતરા કે છે. સમજાનું કાંઈ પણ દુનિયા તો આમ આખું ગામ ડોલી ગયું હતું. એક વીટ વાંચી હતા ને તમે નહીં પેલા 2 દિવસ ગયા છે બધા 2 દિવસ ગયા હતા મારા પ્રેમચંદજીને હેમરાજજી નહીં ભાઈ તો હતા સતીભાઈ એ થોડું થોડું આ થઈ જોઈને લઈ ગયો પછી ધરમ માનો પછી આમ ખીચો ખીચ રથ હતો મોટો ઊંચો નદી અને એના ઉપર હું બેઠો હતો. ભગવાન હતા એમ સારથી તરીકે હું બેઠો રથમાં. એ ભાઈ 3,000 માં લીધું ગોદી ખાઈ 3,000 માં સારથી તરીકે લીધું છે. સામાનમાં જન્મ 55 ઘોડા હતા. ઓલા ઘોડા પ્લાસ્ટિકના નામ 55 ઊંચો અજમેર છે. ઓલી 11 જેઠ સુધી ગયા શુક્રવાર. પણ એ બધી બાયની ક્રિયાની ધર્મ નથી. એ તો કુળના આધારની પરંપરાનું વર્તન છે. એમાં શુભ ભાવ થાય એ પણ ધર્મ નથી. શુભ ભાવ પુણ્ય છે. કારણ કે પુણ્ય એ કઈ વસ્તુનો સ્વભાવ નથી. અહીં તો વસ્તુનો સ્વભાવ ભગવાન આત્મા જેમાં વસ્તુ એમાં વસેલી શક્તિઓ વસ્તુ એમાં વસેલી શક્તિઓ જ્ઞાન આનંદ શાંતિ વગેરે પ્રભુતા સ્વચ્છતા જીવતર ચિત્તી દ્રષ્ટિ જ્ઞાન સુખ વીર્ય પ્રભુત્વ કરતા વગેરે એવી જ એક શક્તિઓ ગુણનો પિંડ પ્રભુ
એની શક્તિમાંથી પ્રગટ દશા સ્વભાવની સન્મુખ થઈને જે થાય તેને ધર્મ સ્વીકાર છે. સમજાનું કાંઈ ખેખો ખજાનો અજ્ઞાની અર્થ કહે. આ 5-50 લાખ કરોડ રૂપિયા ધૂળ મળે, ધૂળ રાખ છે બધી. બીજું છે મિટ્ટીનો ઢેર છે, હોના રૂપા દાગીના. આ પૂરતી શરીર જ માટીનો પિંડ છે, જળનો ધૂળનો. લક્ષ્મી ખેનો ખજાનો, રાખનો ખજાનો છે બધો. દુનિયા એને દ્રવ કહે છે. અમને આ દ્રવ મળ્યું, ધૂળે નથી મળ્યું. આનંદને મારા એ તો દ્રવમાં રહ્યું છે. લક્ષ્મી આદિ તો અજીવ થઈને રહી છે, તારીખ થઈને રહી છે. ગુણ નહીં કેમ છે? લક્ષ્મી છે, લક્ષ્મી અજીવ થઈને રહી છે કે લક્ષ્મી જીવ થઈને રહી છે? અજીવ થઈને ખેનો રાખનો ખજાનો છે, તો ધૂળનો. મારા પણ એવાને મોઢા મોઢ બે મળે ખુશી. ધૂળના ધણી, ધૂળમાં કિંમત નથી, અજ્ઞાની તાકે છે. ધર્મી જીવ તો અજ્ઞાની લોક માટીના ઢેર સોના ચાંદી આંદીને દ્રવ કહે છે. આ ભાઈ છે ને આપણા દીપચંદ શેઠિયાના મામાભાઈ, ત્યાં સરદાર છે. ઘણા વર્ષ પહેલા 10 કરોડ રૂપિયા પડ્યા છે એની પાસે. 10 કરોડના એટલા હીરા સોના રૂપા માણી પડ્યા છે. અત્યારે તેનું કિંમત 25-30 કરોડ થઈ જાય છે. દીપચંદ કહેતા પણ એવા છે કે બહુ ઘણું. પણ એ એક કાઢવાની વાત નહીં. તેરાપંથી છે, સ્થાનક ભાષાના તેરાપંથી મહિલા. પૈસો ખર્ચો એ પાપ માને. દયા દાનમાં કઈ પૈસો ખર્ચો એ પાપ છે. પૈસા 10 કરોડ તો કેટલા વર્ષથી છે. ત્યારે એમને એમ પડ્યું બધું સોનું દાગીના મગ હતું બધું ટંગલા પડ્યા. ખેનો ખજાનો છે, ધૂળનો. ધૂળ તો માટી છે ને. ધર્મી જીવ જ્ઞાની કહે અર્થ દ્રવ દર્શાવતો. સંકેતી તો દ્રવ વસ્તુ ભિન્ન ભિન્ન જે છે એને જાણે તેને અર્થ કહે. આત્મા ભિન્ન રાગથી છે, કર્મ રજકણો ભિન્ન ભિન્ન છે. દરેક દ્રવ સદ્રવ્યો ભગવાને જે 6 દ્રવ જોયા તીર્થંકરે, એ દરેક દ્રવ પોતે પોતાના અર્થ ભાવમાં રહેલા છે, ભિન્ન ભિન્ન રહ્યા છે. સમજાણું કાંઈ? કર્મની હારે આત્મા એક થયો નથી, કર્મ આત્મા એક થયા નથી. કર્મનો એક રજકણ બીજા રજકણથી એક થયો નથી. આ શરીરના રજકણો છે અનંત જન પરમાણુ માટી, અનંતથી બનેલું છે. એક એક રજકણ બીજા રજકણ રૂપે નથી. દરેક રજકણ ને દરેક આત્મા ભિન્ન ભિન્ન છે. એનું નામ દ્રવનું અવલોકન કહેવામાં આવે છે. અજ્ઞાની ઓલા પૈસાના ધૂળને અવલોકન કરીને માને છે, મૂંડ. બેન 5-50 લાખ કરોડ, અત્યારે તો કરોડ 2 કરોડ 5 કરોડ ઘણા દેખાય ધૂળના. આ તો માથે પડે ધોકાય છે કે આટલો પૈસા વાળામાં ધોકા પર પૈસા હતા કે નહીં તારા? પણ આંબેને પૈસા વાવો એટલે જળ વાવો. પૈસા તો જળ છે, જળ વાવો તું જો.
અજ્ઞાની એ રાખના ઢગલાને અર્થ માને છે. ધર્મી આત્માના દ્રવ્યને ભિન્ન ભિન્ન ભાવે તેને અર્થ કહે છે. સમજાણું કાંઈ? હે ગુનાથમાં જે તમારે તો બધો અનુભવ થઈ ગયો છે ચિમનભાઈ ને ભરવું પડી થોડું 2-3 લાખનું કંઈક નહીં. શું હતું ઇન્કમ ટેક્સ ને વળી કઈ ઘટી ગયું, થોડી કે પતી ગયું કે હા ધૂળમાં નથી બાપા ભાઈ. એ જગતની ચીજ છે એ તારી ક્યાં છે? હા આ તો શરીર મારું એ માને એ મૂંઢ ને મિથ્યા દ્રષ્ટિ છે. કારણ તો અજીવ છે. એ જીવનું અજીવ છે. જીવનું આ અજીવ છે. અજીવનું અજીવ છે. એ જીવનું અજીવ માનવું અને જીવની લક્ષ્મી જીવને લક્ષ્મી મારી માનવી મિથ્યા દ્રષ્ટિ મૂંઢ છે. પૈસાદાર નથી, મમતા ભાવ છે. પૈસામાં ગીરજો છે, પૈસા એની પાસે આવી જશે, પૈસા પૈસામાં રહ્યા છે. એ કે મને એ મમતા એની પાસે આવી છે, મમતા ભાવ છે. પૈસાદાર છે જ નહીં. પૈસાદાર કેવું? હા જડનો સ્વામી થઈ છે કઈ પર વસ્તુ સ્વતંત્ર જગતની ચીજ છે. હા 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 વિભૂતિ રાખ હું વિભૂતિ એટલે ભૂતિ. ભૂતિ એટલે રાખ. એ તો આવે છે ને ભૂલમાં નથી. આ બંનેમાં આખે તારો ભગવાન આત્મા શરીર કર્મથી જુદો ને રાગથી જુદો એવું અવલોકન કરવું એને અર્થ કહેવાય છે. સમજાય છે કાંઈ? વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ ઇન્દ્રોની સમક્ષ આમ ફરમાવતા હતા. ઇન્દ્રો તો મોટા વૈભવ વાળા. પેલા સ્વર્ગના ઇન્દ્ર 32 લાખ વૈમાન, સુધર્મદેવ લોક ઈશાનના 28 લાખ વૈમાન. એક એક વૈમાનમાં અસંગદેવ કેટલાક નાના છે. અસંગદેવ છે કે એના ખજાના છે. આત્માનું છે. હા ઇન્દ્રના ઇન્દ્રાસનો ચક્રવર્તીની વિભૂતિ લ્યો ભરતની 96 કરોડ સ્ત્રીઓ 96 કરોડ પાયલો એ તો પાર છે. હા ભગવાનની તારામાં ક્યાં આવી ગઈ ચીજ અને તું ક્યાં એ ચીજમાં પેસી ગયો છો કે તારી થાય? એ ચીજ ક્યાં તારામાં ગળી ગઈ છે કે તારી થાય? અજ્ઞાની એને ખજાનો માને. જ્ઞાની આત્માના પદાર્થને અને દરેક પદાર્થને ભિન્ન ભિન્ન દ્રવ્યને અવલોકે એને અર્થ માને છે. સમજાણું કાંઈ? એટલે કોઈનું કોઈ દ્રવ્ય નથી એમ બોલું થયું ને ખેલ. દરેક દ્રવ્ય પોતપોતાનું છે. ભગવાન આનંદનો નાથ પ્રભુ ચૈતન સ્વભાવી સનાથ એ મારું દ્રવ્ય એને અહીંયા અર્થ કહેવામાં આવે છે. દંપતિ કો ભોગતા દુર્બુદ્ધિ કામ કહે. મૂંઢ જીવો સ્ત્રીઓના ભોગને કામ કહે છે. મૂંઢ છે કે મારા ભોગ શું સ્ત્રીનો લઈ શકે તું? એ તો જળ છે. સ્ત્રીનું શરીર તો જળ છે. જળને તું અનુભવી શકે? એમાં રાગ થાય એને તું અનુભવે છે. અજ્ઞાની દંપતીનો ભોગ પતિ પત્ની બે રમે એને દુર્બુદ્ધિ કામ કહે. મૂંઢ જીવ એને ભોગ કહે.
शुद्धि काम के अभिलाष चित चाहको धर्मी जीव આત્માની નિષ્પ્રતા કો કામ કહે ઈચ્છા જ્યાં નથી નિષ્પ્રતા એ જ એની ભાવના છે એ એને કામ કહેવાય છે. જ્યાં રાગની પણ અભિલાષ નથી ધર્મીને તો આત્મા આનંદ સ્વરૂપ પ્રભુ એની સ્પ્રહા છે બીજી કોઈ સ્પ્રહા એની આ સ્પ્રહાને નિષ્પ્રહી કહેવામાં આવે છે. એ નિષ્પ્રહી તે કામ છે ધર્મીનું એ કામ છે એમ કે છે. તારે બનાસના આ બંધ અધિકાર છે ને એટલે આ અજ્ઞાની આચાર અને ધર્મ કે તો બંધ છે એને ધર્મ કે છે મારે તો મનનો ભાવ છે. દ્રવ્ય વસ્તુ લક્ષ્મી આદિ એ તો જળ છે એ મારા એમ માનતા એ તો બંધ છે એને તો લક્ષ્મી કહે છે એમ કે દંપતીના ભોગ ધૂળનો ભોગ નથી ત્યાં પ્રભુ આત્મા પોતાના આનંદને ભૂલી મિથ્યા દ્રષ્ટિ ભોગમાં મને ઠીક છે દંપતીનો ભોગ તેને એને કામ કહે છે. સમજાવું કાંઈ ત્યારે કે ચક્રવર્તી છકનના ઘણી સંકીતી છે ને એ છનું હજારી સ્ત્રી છે ને નથી એમ કે છે. એના સ્વરૂપની દ્રષ્ટિમાં એ સ્ત્રીઓને રાગ મારો છે જ નહીં એની ભાવના તો નિષ્પ્રહ અંદર દ્રષ્ટિની છે. સમજાવું કાંઈ દ્રષ્ટિનો મોટો ફેર છે. ज्ञानी तत्व अवलोकन को द्रव्य कहे अज्ञानी की स्त्री विषय ने भोग काम कहे ज्ञानी आत्मा की निष्प्रता वितरागता એને કામ કહે એ એનું કામ એનો એ કાર્ય છે ને. ઇન્દ્રલોક થાન કો અજાન લોક કહે મોક્ષ આ વૈકુંઠ વૈકુંઠ જાણ કહે વૈકુંઠ એટલે મોક્ષ સ્વર્ગમાં એટલે મોક્ષ ધૂળે મોક્ષ નથી. ભૂતળામાંથી આવ્યો હોય ને કઈક ખ્યાલમાં આવી ગયો છે વ્યંતરના ઓરડા ને એ બધા રતનના મણિરતનના હોય છે. અજ્ઞાનીને એમ માને કે ઓહો હું તો વૈકુંઠમાં હતો વળી અહીં મરીને વૈકુંઠમાં જાય સારું વૈકુંઠ ભૂતળાનું સમજાણું કે અજ્ઞાની આ લોક સ્થાન કો અજાન લોક એમ કેવું ને ઇન્દ્રલોક સ્થાન કો અજાન લોક કહે મોખ એમ કેટલાક ને થઈ જાય છે ને અંદર કઈ ખ્યાલ આવી ગયો થોડો પૂર્વ ભાવનો પૂર્વ ભાવમાં કોઈ દેવ હોય જાણું અને દેવમાં વ્યંતર અને ભવનપતિમાં સમૃદ્ધિ વૃદ્ધિ ઘણી છે. એકલા મણિરતનના ઓરડા છે હવે એમાં હોય કોઈ પૂર્વે પુંજે એમાં ખ્યાલ આવી ગયો હોય હા અમે તો વૈકુંઠમાંથી આવ્યા છીએ અને મરીને વૈકુંઠમાં ન્યા જવાનું ઓલા ભૂતળા બૂતળું બાળતું હોય કદાચ જાય બચારા બંધ થવા અજ્ઞાની એને મોક્ષ કહે છે. હા ધૂળના દેવો એને મોક્ષ કહે ત્યાં આ ચેટિયાઓના કરતા એના મંગલા મંગલા ઊંચા હોય આ ધૂળ ઓછી હોય ત્યાં ધૂળ વધારે હોય જાગૃતિમાં હું હરતું હોળીને હોળી છે ત્યાં હા હજારો ઇન્દ્રાણીઓ અસંખ્ય વૈમાનો
એ બધી ચીજને એમ દેખે, આ તો મુક્તિ છે. હા, એમ કે છે ને કે અહીં અમારા સાધુને જો લાડવા આપશો, ત્યાં વિકુટમાં તમને લાડવા મળશે, ત્યાં હજી લાડવા રાખવા છે. ત્યાં ભગવાનની પાસે સેવા જશો ને, અમારા સાધુને હાથ પણ લાડવા જમાડો, હજી તો દેહ રાખવો છે, લાડવા ખાવા છે. આ એને વૈકુંઠ, મૂર્ખ નો વૈકુંઠ આવવો છે. મોટા છે તે હમણાં સ્વામિનારાયણ સાધુ જ્ઞાનભાઈ એક મોટા ઠાકમાળથી ભાઈ વાત કરતા છોટાભાઈ, પણ એ તો બાયડી છોકરા વાળા, એનો આચાર્ય બાયડી છોકરા. અમને ખબર છે, અમે 81 માં ગઢડે સમાજમાં હતું, 81 માં સમાવતું, 1928 46 વર્ષ ત્યાં એના કુટુંબનો હતો. અમે જોયેલો ને, અને આ વંડો છે ને ગઢડાનો, મારે ત્યાં અમે ઉતરેલા ને સામે એનો આચાર હતા. આમે આ વચ્ચે શેરી નાની હતી, માન્યનો વંડો છે ને ગઢડા ને આપણા મંદિર થયું ને હમણાં નહીં મુહૂર્ત કેન્દ્રની પાસે, ત્યાં સમાજમાં 81 માં 4 મહિના 81 સાલમાં ગઢડે છે, ઘણા વર્ષ થઈ ગયા. ત્યાં એનો સાથ આચાર આવેલા, આમે હતા આમ દેખાય, મોટા વકીલો મોટો જય નારાયણ કરીને બાઈની છોકરા, બાઈની વહુજી મહારાજ કહે, બેટીને બેટી મહારાજ કહે, ઓલા બેટા કહે. આવી ભ્રમણા હું છે કે તને એ મરી પછી મોક્ષ જશે, એવો મોક્ષ. पर ज्ञानी लोग कर्म बंधन नष्ट होने को मोक्ष कहते हैं. देखो है ना, सुधी मुख कहे एक બંધ કયા ભાવ, બંધન રાગ આદિનું પૂર્ણ છૂટી જવું, એકલો આનંદ દશા પૂર્ણ રહેવી, એના મોક્ષ છે. રાગનું પૂર્ણ છૂટી જવું અને પૂર્ણ વિતરાગ ને પૂર્ણ આનંદની પર્યાયનું પ્રગટ રહેવું, એના મોક્ષ છે. સમજાવું ખાય? જ્ઞાની ને જ્ઞાનીમાં આવો ફેર છે. આત્મા એમાં 4 પુરુષાર્થ, હવે આત્મામાં ઉતારે 4. પોતે આ બનાસના શકે છે, કૌશલ્ય ઘણું નાખે. धर्म को साधन जो वस्तु को स्वभाव साधे, अर्थ को साधन विलेश द्रव्य क्षत में, यह काम साधन जो संग्रह निराश पद, जो काम कीधું છે ને નિરાશ પદ સંગ્રહ, ये कार्य सहज स्वरूप मोक्ष शुद्धता प्रगट में अंतर की दृष्टि सो निरंतर विलोके बुद्ध, धर्म अर्थ काम मोक्ष निज घट में પોતાના ઘટના ચારે જોવે છે ધર્મી તો. साधन आराधन की सोच रहे जाके संग, भूलो फिरे मूर्ख मिथ्याद की अलट में. अलट એટલે બ્રહ્મ, એનો અર્થ धर्म को साधन जो वस्तु को स्वभाव साधे. मानस કે છે ને ભાઈ આ સાધન શું, ધર્મનું સાધન શું? તમે ધર્મ તો કહો છો કે આવો આવો આવો, પણ એનું સાધન, એ સાધન વસ્તુનો સ્વભાવ છે તે એનું સાધન છે. આનંદ કંદ પ્રભુ એનામાં કરણ નામનો ગુણ છે, અનાદિનો સાધન નામનો. એ વસ્તુના સ્વભાવને સાધને સાધે એનું નામ ધર્મ છે. સ્વભાવ સાથેનો जो आ साधन कहीं साधन वस्तु का तो यथार्थ जानना, धर्म पुरुषार्थ की सिद्धि करना है. लो, धर्म नो पुरुषार्थ की सिद्धि अंतर में वास्तविक वर्तमान ज्ञान थी
આખા પદાર્થ ભગવાન આત્માને જાણવો, અનુભવવો, એનું નામ ધર્મનું સાધન તેને કહેવામાં આવે છે. આ લોકો કે દયાદાન વ્રતપાન એ બધા સાધન છે, પછી સાજ પ્રગટ છે નીચે આવી મારી નજર બિચારા કષ્ટ કરે, દુઃખી થાય, પાપ બાંધે અને માને કે મારે ધર્મ થાય છે. धर्म को साधन वस्तु को स्वभाव साधे तो भगवान आत्मा नो स्वभाव तो आनंद ने ज्ञान शांति है. એને જે સાધે ને અંતરમાં નિંદા કરે એનું નામ ધર્મ છે. अर्थ को साधन विलेश द्रव्य छठ में छह द्रव्यों भिन्न भिन्न जानना अर्थ पुरुषार्थ की साधना है. भिन्न भिन्न भगवान आत्मा राज थी भिन्न, परमाणु परमाणु थी भिन्न, परमाणु आत्मा थी भिन्न, छह द्रव्यों ने भिन्न भिन्न जानवा ये अर्थनी सिद्धि है. कारण के वस्तुનું સ્વરૂપ એવું છે. અર્થ એટલે દ્રવ્ય. વસ્તુનો સ્વભાવ સ્વતંત્ર, કોઈ કોઈને નુકસાન કરતું નથી, કોઈ કોઈને લાભ આપતો. આ કર્મનો ઉદય અમને નુકસાન કરે કે છે કે તેને અર્થની જોતા આવડતો. એમ ધર્મનું સ્વરૂપ અર્થનું સ્વરૂપ છે જ નહીં. કર્મનો ઉદય આવે તો આપણને રાગ વિકાર થાય, કર્મ ઘટે તો આપણને લાભ થાય. એ દ્રવ્યને જોતા જ અરણ્ય નથી કે અજ્ઞાની મૂંઢ છે. સમજાણું કાંઈ? રથ કો સાધન વિલેશ, દરેકનું લક્ષણ ભિન્ન ભિન્ન છે. દ્રવ્ય છઠમાં છયે દ્રવ્યો ભિન્ન ભિન્ન પોતાના સ્વતંત્ર સહાય કામ કરી રહ્યા છે. પરની અને સહાયક વિઘન છે. એવું જે અંતરમાં સાધન તેને અર્થનું સાધન કહેવામાં. અર્થના પદાર્થ, પદાર્થનું સાધન એ છે. શું કીધું સમજાણું? એક વસ્તુ તદ્દન પરથી ભિન્ન છે એમ સાધન કરવુંથી અસાધન છે. એને અર્થને સાજો. अर्थ को हो परम पदार्थ को हो, अर्थ को साधन विलेश द्रव्य छठ में जुदा जुदा पुरुषार्थ साधन जानना, भिन्न भिन्न जानना अर्थ पुरुषार्थ के साधन. राग थी ने कर्म थी भगवान आत्मा ने भिन्न જોવો, જાણવો એ અર્થની સિદ્ધિ છે. એ પદાર્થની સાબિતી છે. ભાઈ કામ તો यह काम साधन जो संग्रह निरास्पद भोग ने लोको साधन काम કહે છે. મૂંઢ જેવું ધર્મી સંકિતિ નિરાસ્પદ ને કહે છે. આશા વિનાનું વિકારી રહિત વિતરાગ સ્વરૂપ પ્રવાત્મા પોતે નિરાસ્પદ છે. એને સંગ્રહ છે, એને પકડે ને અનુભવે, એને કામનું સાધન કહેવામાં આવે છે. सहज स्वरूप मोक्ष शुद्धता प्रकट में भगवान आत्मा સહજાત્મ સ્વરૂપ એની પ્રગટ દિશા પૂર્ણ થવી શુદ્ધતા એને ધર્મી મોક્ષ કહે છે. સમજાણું કાંઈ? સહજ સ્વરૂપ મોક્ષ શુદ્ધતા પ્રગટ में સ્વાભાવિક સ્વરૂપ અને શુદ્ધતા પ્રગટ એનું નામ મોક્ષ છે. તો સહજ સ્વભાવ પ્રગટ થયો અને પૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ એનું નામ મોક્ષ છે. अंतर की दृष्टि सो निरंतर विलोके बुद्ध सम्यक दृष्टि ज्ञानी जीव आवा आत्मा ने अंतर थी चार भाव ने जोवे છે.
બધા ચાર અંતર આત્મામાં છે, બહારમાં છે. ધર્મનું સાધન એ આત્મામાં, અર્થનું સાધન એ આત્મામાં, નિષ્ફળતાને સંગ્રહો એ આત્મામાં, અને મોક્ષ પૂર્ણ પર્યાયની નિર્મળતા થવી એ આત્મામાં. એ આત્માની અંદરના ચાર સાધન છે. અંતર ઘટમાં છે, બહારમાં છે. અંતર કી દ્રષ્ટિ સો નિરંતર વિલોકે પાસે. ધર્મી તો નિરંતર પોતાના નિરંતર સ્વભાવને પ્રતિભિન્ન જોવે છે. સમજાય છે કાંઈ? સદા સમ્યક દ્રષ્ટિ જીવ રાગના વિકલ્પથી પણ આત્માને ભિન્ન જોવે છે. એ ચારે બોલો આત્મા માં ઉતરે છે, બહારમાં છે નહીં. ધર્મ અર્થ કામ મોક્ષ નિજ ઘટ में देखो, આત્માના ઘટમાં એ ચારે જોવે છે. સાધન આરાધન की सोच रहे जाके संग. શું કે છે? ये चारे पुरुषार्थ की साधक ने आराधक सामग्री तो पास में अंदर में रहे थे, बाहर છે. આ શરીર સાધન છે, પુણ્યના પરિણામ સાધન છે, એ વાત સાચી એમ કે છે. साधन आराधन की सोच सामग्री रहे जाके संग. આત્મામાં અંદર પડી છે બધી સાધન સામગ્રી. એ પુણ્યના પરિણામને નિમિત્ત શરીર વાણીએ કોઈ સાધન જો પોતાનો પુરુષાર્થમાં અંદર હમાય એનું નામ સાધન છે. અંદરમાં સંગમાં પડ્યો છે, અંદર સંગ છે. આ તો મંદી આજ્ઞમ એનો આધાર છે. અત્યારે આજ્ઞમને મૂર્તિ બે કે છે ને અમારે. હા, જેને આજ્ઞમને જેની મૂર્તિ શું કીધું પછી આધારા રૂએ નથી આધાર તો કે છે. એ તો સ્વભાવ હોય છે ત્યારે એમાં લક્ષ નિમિત્ત જાય એટલી મર્યાદા. પણ એ ખરેખર સ્વભાવને એ સાધન નથી. પણ વચમાં આવ્યા વિના રહેતો એ બુદ્ધિ આવે છે. માર્ગની સમજણ સાચી શ્રદ્ધા મહા મુશ્કેલી લોકોને. બહારમાં એવા ખૂંચવી દીધા નવરો ન થાય. ઉપદાનમાં જો ને એક દીમાં કેટલા ખમાસમાં બચારા ડોશી હોય તો ઉઠબેઠ કરીને ખમાસમાં તો દેવા ભગવાનને. એને મોહ કેદી ક્રિયા રાગની અને પર નિગળની એનાથી ભીન પડીને એમાં એકાગ્રતા હું એ ક્રિયા ધર્મની જાય. ભારે હાથમાં લાગે લોકોનો. મોટા મોટા નામ ધરાવ્યા હોય ને 5-5 લાખના મંદિર, 2 લાખના મંદિર, અમે ધર્મના સાધન કર્યા, ભૂડે નથી સાધન. આ બંને અહીં તો કે છે સાધન ને આરાધનની સામગ્રી તો તારી પાસ પડી છે એમ કે છે. હે તો તું કોણ? એ આત્મા જ્ઞાન આનંદ શાંતિ એ આત્મા. રાગ આત્મા છે, બહારની ક્રિયા આત્મા છે. चारों पुरुषार्थ की जो साधक और आराधक सामग्री पास में रहते हुए उन्हें नहीं देखता, बाहर गोते मारवा है.
મંદિરથી કંઈક મળશે, ભગવાનની મૂર્તિથી મળશે, ભગવાનના સમોસણમાં દર્શન કરીએ તો એમાંથી કંઈક મળશે. અષ્ટની કે આજકાલથી નંદીશ્વર દીપ પૂજા, નંદીશ્વર દીપમાં છે ને 52 જનાલય, 8મા દીપમાં શાશ્વત મંદિરો છે, શાશ્વત મૂર્તિઓ હોય છે, પણ એ તો એના તરફનો ઝુકાવી શુભ ભાવ છે. એવો વ્યવહાર વચમાં હોય છે, પણ એ સાધન છે એમ નથી. ભગવાન એમ કે તો કેમ નથી? તો આવે સાધન નથી તો પણ આવે રાગની મંદતા. અરે ઇન્દ્રો જ્યાં નંદી સદીપમાં જાય સમકીથી લો સકરેન્દ્ર 52 જનાલય છે, મણિરત્નની પ્રતિમાઓ છે 8મા દીપમાં. એ તો આ બધામાં છે, 32 ફૂટમાં છે. પણ એ લોકો કહે છે તો એ જક્ષની મૂર્તિ છે એમ કે જક્ષની મૂર્તિને હિન્દુ માને. શંકર ભગવાનની મૂર્તિ છે અને એની પૂજા આદિનો ભાવ એ શુભ છે, પણ ધર્મ નહીં. ઓહો યોજવાય આ કાલથી શરૂ થાય છે ને. ભુજભાઈ ઘેરીથી થાય કોક કેટલું આપણને કેમ બહુ ખબર. ચંદુભાઈ કે કઈ આમ બધા હા કાલ છે ને ગુરુવારથી, ગુરુથી ગુરુવાર 8 દી હોય છે. ક્રિયા તો કરવી છે, એમાં ભાવ હોય છે, એ શુભ છે, બસ એટલી મર્યાદા. એથી આગે લઈ જાય તો અંદર મોડી મેળ નહીં ખાય. હે કે છે ને શું કીધું એ છે કે તારો સાધન ને આરાધન એની સામગ્રી તો તારી પાસે છે એમ કહ્યું ને. રહે જાકે સંગ, સામગ્રી પાસ में रहते, અંદરમાં છે ભગવાન. એ રાગમાંય નથી, પરમાંય નથી. અરે વાત ત્યારે કે શું કરવા કરો પણ કરે કોણ? કરે કોણ? એ તો એ વખતે થવાનું હજી હા ભાવ છે એનું અંદર રાગની મંદતાનો એ શું એમાં કઈ ન્યાય કે અને તે પણ શું ભાવી સાધન નથી. એમાં તો સિદ્ધ કરવું તારી પાસમાં સાધન ને આરાધન છે એમ કેવું છે ને. રાગ ક્યાં એની પાસમાં છે? બહાર છે તો હે વસ્તુ આ છે, વસ્તુનું સ્વરૂપ જ આવું છે. ભગવાને કર્યું નથી, કયું છે આવું છે. માન ઓક્ષ જાણ साधन आराधन की सामग्री 100 જેટલી છે ને સામગ્રી. રહે જાકે સંગ, साधक आराधक सामग्री पास में रहते हुए भी उन्हें नहीं देखता. પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાન અને એમાં સાધક નામનો ગુણ પણ પડ્યો જ ભેગો. એના સાધન ને એનું આરાધન વિતરાગી દશા એ તારા સંગમાં તારામાં છે. બરાબર. રાગાદીથી સંકિતિત મુક્ત છે. રાગ હો પણ અંતરદ્રષ્ટિમાં ધર્મી તો મુક્ત છે રાગથી. એટલે રાગનું સાધન ને આરાધન ની સામગ્રી નથી એમ કે છે. એક કામ આખું રાગે માણસ વસ્તુ તારી છે કઈ બીજું કરવા જાય છે તો ઘર ખુશી. साधन आराधन की सामग्री है ना, साधन सामग्री पास में रहते, मिथ्यात की ब्रह्मा पढ़कर उन्हें नहीं देखता, बाहर खोजता फिरता है.
સમેત શિખરમાંથી સંકિત થશે, શેત્રુંજાના સિદ્ધગીરીના દર્શનથી સંકિત થશે. એમ અજ્ઞાની ખોજે છે બહારથી. અંતરના શોધ ન્યા સાધન પડ્યા બધા. એ તો વચ્ચે આવે છે, એ તો જાણવા લાયક છે. એ ખરેખર સાધન વ્યવહાર સાધન નો માપીએ ને કસાયની મંદતા એને વ્યવહાર સાધન એટલે નથી. તેને કેવું એમ સાધન વ્યવહાર અન્યથા વ્યવહાર કે મારું એમ માને તો મિથ્યા છે એમ કે છે. વ્યવહાર રાગની મંદતાને સાધન કહ્યું, વ્યવહાર નથી. જો એમ જ માની લે કે આ સાધન છે મિથ્યા છે. કીધું નહીં વ્યવહારના બોલમાં, મોક્ષના પ્રકાશમાં વ્યવહાર નહીં અંતર કહે છે. એકના કારણમાં કે ભેળવીનો વાત કરે, કોકનામાં ભેળવી એમ માને મિથ્યા છે. મારે કહ્યું હું કહ્યું છે, ભગવાને એમ કહ્યું કે રાગ છે એમ કહ્યું છે. કારણ કહ્યું છે વ્યવહારથી કહ્યું છે. કહ્યું એટલે પણ કઈ નહીં કહ્યું છે. નહીંનું કાંઈ નહીં તો પછી બુડે. ચેતનજી તો વ્યવહાર સાધન વ્યવહાર કારણ પણ વ્યવહાર નહીં અન્યથા કહ્યું છે, નથી તેને સાધન કહ્યું. જણાવે નહીં વ્યવહાર, અંદર વ્યવહાર આવે છે એવું જણાવે જ નહીં, પણ એ સાધન છે નહીં. એને સાધન આકરું કામ ભાઈ એ તો કહ્યું ને 11મી કાઠું કહ્યું. સાધન વ્યવહાર નિમિત્ત ને હસ્તાલન જાણી ભગવાને પણ ઉપદેશ જૈન શાસ્ત્રમાં ઘણો કર્યો, પણ એનું ફળ સંસાર છે. 11મી ગાથા કીધું ને એનું ફળ સંસાર. સંસારના ફળનું સાધન છે, સંસારના ફળનું સાધન કીધું. ચેતનજી નથી આવ્યો માર્ગમાં આવે છે. વિતરાગ ત્રિલોકદાસ પરમાત્મા સર્વજ્ઞ જે કહ્યું અને તે તેના ન્યાયમાં બેસી જાય એમ છે. હા, એમાં કઈ ગડબડ રહે એવું કઈ છે ને. હા, મોક્ષમાં પ્રકાશ ચોખ્ખું કહી વ્યવહાર નહીં કહે છે એમ જો માને વિચાર છે એમ કીધું ત્યાં એ પંડિતજી એમ કીધું છે કે નહીં. વ્યવહાર નહીં કહે છે માને વિચાર છે એમ કીધું. કારણ કે કોઈ નિમિત્તની અપેક્ષા દીધી એને અન્યથા કહે છે. એમ કેમ કે પણ એ વ્યવહાર નહીંના લખણ જેવા છે. ભગવાનના કથનમાં એમ આવે. ભગવાને કહ્યું એટલે કઈ અપેક્ષાથી કહ્યું. કઈ નઈ નું એ કથન છે ને એ નઈ સાચી છે કે એ ઉપચારી છે. વાંધો ઉઠ્યો મોટો લખાણ બહુ આવે છે. એ વ્યવહારને ભૂતાર્થ કે છે. હવે આંદોલન ભૂતાર્થમાં કઈ વસ્તુ છે. રાગ વસ્તુ નથી, પર્યાય પણ વસ્તુ નથી. છે બસ છે એટલું જાણવું. પણ એ સાધન છે એમ જે કહ્યું છે તે અન્યથા વ્યવહાર નહીં કહ્યું. અહીં તો કહ્યું ને સાધન આરાધન કી સામગ્રી તો તારી પાસે છે. રાગ એની પાસે છે, એનો સ્વભાવ છે. એ તો બસ છે. એ કોઈ આવું માને કે વળી મોટા વરઘોડા કઢાવે એમ વળી માને કે કોણ કઢાવે ભાઈ આંબે
દાદા હું એ તો ભાષા રહેવાના એમ તાકત કસાવે કોણ કાઢે કોણ એ પરમાણુની એ જીવની એ સમયે જે પર્યાય થવાની હોય ત્યાં આ બીજો કરી કોણ શકે સમજાણું કાંઈ હા ભૂલો ફિરે મૂર્ખ મિથ્યાથી અલટ મેલ્યો એ અંદરમાં સાધન અને આરાધન પોસ્તું અંદરમાં પડ્યું છે આત્મામાં શુદ્ધતામાં એને ઠેકાણે મોટ મિથ્યા દ્રષ્ટિ બાર મેં ભ્રમણાથી ફરે છે મૂર્ખ અહીંથી મળશે અહીંથી ધર્મ મળશે અહીંથી સંકી થશે હા બહુ સરસ વાત કરી છે હે હવે કૌશ આવશે આ તો બંધના અધિકારમાં આવવાનું કૌશ આવશે પ્રમાણ વચન ગુરુદેવ